મારું નામ દીપક બામરોલિયા છે, મારી કંપનીનું નામ દેવ મોટર્સ છે। આજે દેવ મોટર્સ કંઈક અનોખી વાત લઈને આવ્યું છે, તો હવે આપણે ક્લાયન્ટના મોઢે સાંભળશું કે શું વાત છે। હવે આ ગાડી છે ને મારે ત્યાં કામ કરાવવા માટે આવી હતી, પણ હવે આ વખતે હું કામ શું કર્યું છે ને એ મારે નથી બોલવાનું, આપણે કસ્ટમરને મોઢે સાંભળવાનું છે। વિનોદભાઈ, તમારી ગાડી તમે અહીંયા શા માટે મારા ગેરેજ પર લઈને આવ્યા હતા? આપણે કલર કામ કરવાનો હતો। ઓકે, એસીનું કામ કરવાનું હતું। ઓકે, તો તમારે કલર કામ કરવાનું હતું, એટલે આમાં એક પીસ કલર કરવાનું હતું કે આખી ગાડી કલર કરવાની હતી? આખી ગાડી કલર કરવાની। ઓકે, તમારે કેટલો ખર્ચો કરવાની ઈચ્છા હતી એમાં? આપણે 50,000 60,000 બગાડવાની ઈચ્છા હતી। 50-60 હજાર રૂપિયા ખર્ચો કરવાની જરૂર હતી। હવે અત્યારે આપણે આ ગાડીમાં કેટલો ખર્ચો કર્યો? આપણે આ ગાડીમાં તો 25,000 માં બધું કરી નાખ્યું। 25,000 માં બધું થઈ ગયું। તો આ તમારી ગાડીને કલર કરવી પડી કે એક જ પીસ કલર કરવું પડ્યું? એક જ પીસ કલર કરવો પડ્યો। તો બીજું બધું એ ઓટોમેટિક ચોખ્ખું થઈ ગયું, તો એવું એમાં શું કારીગરી કરી કે થઈ ગયું? હવે આઈડિયા નથી શું કર્યું છે? હા, તો પોલીસ કરાયું। ઓકે, તો તમને એવું લાગ્યું કેવી રીતના? તમને એવું થયું હોય છે કે ભાઈ આ તો મારે ગાડી હું કલર કરાવવા આવ્યો હતો અને દીપકભાઈ મને કલર કરવાની ના પાડે છે, તો તમને ત્યારે કેવું ફીલ થયું હતું? ત્યારે તો ફીલ સારું જ ગયું હતું, ના પાડી એટલે કે આપણે પૈસા બચી જાય। ઓકે, તમે આ કામ કરો તો હું કલર જેવું જ કામ કરી દઈશ એમ। ઓકે, મતલબમાં તમારે 5,000 રૂપિયા નાખવાથી તમારી ગાડી આખી કલર કરાવવી પડી નહીં? અને તમારી ગાડીમાં શું પ્રોબ્લેમ હતો તમારે કલર કરાવી હતી? તમારા કલરમાં શાઇનિંગ ડલ થઈ ગઈ હતી, બીજો કોઈ પ્રોબ્લેમ નહીં? બીજો કોઈ પ્રોબ્લેમ નહીં। ઓકે, હવે મિત્રો તમારે કોઈ બી ગાડીમાં હે ને કલર ડલ થઈ ગયો હોય ને, તો એનો મતલબ એવો નથી કે મારે કલર કરાવી જ નાખવી। તો ઘણી વખત જૂનો કલર થયો હોય ને તો ડસ્ટ લાગીને શાઇનિંગ વહી ગઈ હોય, તો એને આવી રીતના પોલિશ કરાવો તો આ ગાડીમાં જેમ શાઇનિંગ આવી ગઈ છે એમ તમારી ગાડીમાં બી શાઇનિંગ આવી જાય છે। મિત્રો, મારે ત્યાં ક્લાયન્ટ આવ્યા હતા, એમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ મારે આખી ગાડી કલર કરવી છે, એટલે મેં ગાડી ચેક કરી અને પછી ભાઈને મેં એવું કીધું કે ભાઈ તમે ગાડીમાં ઓરિજિનલ પેન્ટ છે કંપનીનો તો રહેવા દો, એ પેન્ટ આપણે કાઢવો નથી અને આને પોલિશ કરાવી નાખો, જેથી કરીને તમારી ગાડીની શાઇનિંગ આવી જાય। મિત્રો, જ્યારે મારો ધંધો વધે છે, જ્યારે હું મારા ગ્રાહકના પૈસા બચાવું છું, જો તમારે પૈસા તમારા બચાવવા હોય તો દેવ મોટર્સનો અવશ્ય કોન્ટેક્ટ કરો। થેન્ક યુ।